માટે એ બધાને નવા લોકમાં સ્વાગત છે. અત્યારમાં હિન્દુ પીડી છે, ખાટલાની એવી પીડી છે જે બેન હોતા હે. હાર્દિકભાઈ એના પછી સોલે બેઠા એને દાન છે દૂધ ભરવા, આપણે દાન છે મકાનમાં પાણી છાંટવા, કેમ કે આ બુકવાની ગાડી લઈને ગયેલા છે તો તમે પાણી જેવું છાંટી દઈ, પાણી છાંટીને પાછા આવી જો પાણી છાંટતા ને પાણી છટાઈ દીશે. મમ્મીની આમ રોટલાને એવું કરે છે, રોટલા કરે ને બેન ઊભા થઈ જશે. ઘડીક પેલા હોતા ઊભા થઈને પીસી કરે છે. હાર્દિકભાઈ જાહે દૂધ ભરવા, આપણે મળેથી કારખાને જવાનું છે. બેન તાર બાર થઈ જાય એટલે એ તો ખાટલાને એવું બધું પીડ્યું છે. આ કંઈ વાય નહીં કંઈ ટાઈટ નહીં એટલી બધી તો આપણે ઝાકટા પહેરી લીધેલું છે. આપણે જો બપોરનું જમવા આવી જશે, મમ્મીની રોટલાને એવું પડે છે કેમ કે આજ સવારમાં નહોતું કીધું. એક રોટલો કીધો અમારા ભાઈ કે ભણવા જવાનું હતી એ કે આજ બપોરે રાંધીને નામ સેન્ટિંગવાળાને એ કામ કરે છે. ઓલા દાડિયાને જમવાનું છે. દાદાની વાડીમાં બકરાને એવું સરે છે, કપા ખેંચતા જાય ને બકરાએ ખાતા એવું છે. આપણે બપોરનું જમી લઈએ તો મમ્મી રોટલા કરી લે એટલે જો બપોરનું જમી લીધા છે. આમ સેન્ટિંગવાળા બેઠા છે ને જમીન હોતા હે ને મમ્મી બોલે પણ કામ કરીને બેન ફોન જોવે છે. ભાઈ જરા હે ભણવા. આપણે પોપે પાણી છાંટી દીધું છે. ભીમમાં નથી પાણી છાંટવાનું હતું, છાંટી દીધું. કોનું જમીન કાઢવી તો મમ્મીએ તડકી પડે ને તો પાણી ઊંડું કરવા મૂકી દીધું નાવા. આપણે નહીં નાવાનું, મમ્મીને નાવાનું છે. અમારી બેન ફોન જોવે છે, બહુ તડકી છે એટલે આમ દાદાની કપાને એવું કે બેન વાટના કારું નાસી પણ બેન લુગડા ધોવામાં ઉકલતા નહીં. આગળ આવું એમ હાથ કરી આમ દાદાની વાડીમાં તો બકરા સરે છે, દાદા સારે છે ને કપાઈ ખેંચતા જાય છે. સેન્ટિંગવાળા કામે લાગી જશે ને આપણે કારખાને જવાના મોડું બેને કરાવ્યું છે કેમ કે કારું લુગડા ધોઈને ખાશે. બેન આવે એટલે કારખાને જઈએ આપણે. જો કારખાને ઘરે આવી જશે, ભેં ધોઈ નાખી છે. મારી મમ્મી કામ કરે છે, અમારે શેરુભાઈ આવા હાટું ભણે છે. મમ્મી જો શાક ને એવું મેકે છે, બોલે પણ તાવડી માંડી છે ને અહીંયા અત્યાર સુધી તેલ હારા કરતા હા. અમારા હાર્દિકભાઈ ભણીને આવી જાય છે. હાર્દિકભાઈ શું કરો? હાર્દિકભાઈ નાસ્તો કરો. શું નાસ્તો કરો? સેવડો મમ્મીએ બનાવ્યો ને ખાઈ. સેવડો બનાવ્યો. જેઠાલાલ ને એવું જોતા જાય છે. લેસન કરવાની છે ને ભાઈ? નાસ્તો કરી લઈ પછી લેસન. નાસ્તો કરીને લેસન કરવા. હા જૂની નિહાલ થઈ જ ને, કેમ કે સવારમાં જતા બપોર વ્યા. હવે કેટલા વાગે જાવ? હવે જાવ 8 વાગે, સાંજે 5 વાગે આવે. 8 વાગે જાય છે. આમ લોખંડ ને એવું વેવે છે સેન્ટિંગવાળાની. બેન જો કંઈક બનાવે છે. શું બનાવો બેન? મુકવાસ બનાવો. એનો તેલનો બેન મુકવાસ બનાવે છે. જો અહીં તાવડી મેકી દીધી. તાવડીમાં હેકવાનું હોય કે ધાણા લાવીને નાખી દેવાનું એવું હોય? આપણને કઈ ન ખબર હોય. બેન બનાવે છે મુકવાસ. બેને જો મુકવાસ બનાવવા માટે જો ફેંકી દીધા હે તેલ તાવડીમાં, હવે હલાવે છે. મુકવાસ બની જાય એટલે આપણે ટેસ્ટ કરીએ કેવો બનાવે બેન. એને જો મુકવાસ બનાવી નાખ્યો છે ને હવે ઠરવા મેક્યો છે. આપણે ટેસ્ટ કરી લઈએ મુકવાસ. તો હાર્દિકભાઈ કાંઈ નાસ્તો ન કરી ભેંસું ગાંગડે થાણ દેવા માટે આંટીને વાવે જ નહીં જા ને બોલે આપણે બેનની પાણા નાખે એ આપણે પાણા નાખવા જવાનું છે. બેનના પાણા નાખે છે. હાલો આપણે પાણા નાખી દઈએ. એના સેન્ટિંગવાળાને તમે હેઠે નડે ને એને કીધું કે પાણા નાખી જો નીકળ્યા હોય પાણા નાખી દઈએ છીએ. બેન નાખે છે, તગારું ભરે છે. આપણે અહીંથી પાણા બેન તગારું લીધા કે હાલો બેન વીણાતા થઈને આપણે નાખતા થઈ કરી. આમ સેન્ટિંગવાળાની જો લોખંડને એવું વેવે આપણે પાણા નાખી દઈએ. જો પાણા વેવતા હા ને પાણા વેવે જ જશે. હવે સૂકું ભેળિયું કરવાનું છે કેમ કે આમાં હંધી વેરાણી ગયું હોય સૂકું ભેળિયું કરી દઈએ. પાટિયાને એવું મારતા હોય તો સૂકું એઠીઓમાં પડી ગયું હોય નહીં એટલે આપણા હાથમાં છે. આપણે એટલામાં હંધી માથે વળીને જોવાનું છે. બેન હેઠે જો હે આમ ઘરમાં હંધી જોઈ લઈ સૂકું એવું પડી ગયું હોય. હાલ ચાલ કરે તો વાગી ન જાય એટલા માટે કે વીણી લઈ. જો સૂકું વીણતા હા નાલી લગાડી દીધા પાણી છાંટવા ડબલે. મારા હાર્દિકભાઈ અંબાવે છે ને આપણે પાણી છાંટીએ છીએ. મમ્મીની અંદર આમ સૂકું ને એવું વીણે છે. આપણે પાણી છાંટવા માંડીએ ડબલે આવે. બીમને એવું ભરેલું હોય એમાં પાણી છાંટવાનું છે.
તો સાટી દઈ પાણી સાટવા મળી તો આમાં બીક લાગે આ વંડી માથે સડવાનું ને એવડી એવડી વંડી માથે તે બીક લાગે ને આ આમ જો ખેતરમાં અંધાઈ વિયાઈ જાય અત્યારે આમ ભાંગું નાખે બોલે પણ 2-3 બીમ પાડ્યા છે ને આદિભાઈ ભાંગું નાખે લેની ભાઈ જો પાણી સાટતા ને પાણી સટાઈ ગયું છે અમારા આદિભાઈ જો શેરુભાઈને આટો મરવે છે મારા પપ્પા આમ દુકાનની નીમ ગયેલા છે કે સેન્ટિંગવાળાની એ વિયા જશે મમ્મી એને પહેવું ખાણ દીધું હતી બેસી જશે ને મારે જગદીશભાઈની બેનની વાત વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવો મત આવે તો બધાને જય માતા બાય બાય.